ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર ખાતે આવેલ ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું કૃણાલ મિસ્ત્રી, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1માં નાણાકીય હિસાબી પદ્ધતિ કે જેનો કોડ MC01CC102 છે, જેમાં ભાગ 2 એકમ નંબર 8 બેન્કિંગ કંપનીના હિસાબો વિશે ચર્ચા કરીશું. મિત્રો, ગઈ વખતે આપણે બેન્કિંગ કંપનીના હિસાબોમાં જે નફા નુકસાન ખાતું અને પાકા સર્વેયાનો નમૂનો છે તેના વિશે છેલ્લે ચર્ચા કરી હતી. આજે તેનું એક સ્વાધ્યાય કરીશું, એટલે એક દાખલો અહીંયા સમજીશું. એ નીચે આપેલી વિગતો પરથી બેંક ઓફ મહારાષ્ટ્ર લિમિટેડનું તારીખ 31/3/2020ના રોજનું પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું અને તે તારીખનું પાકું સર્વે તૈયાર કરવાનું છે. અહીંયા આપણને રકમ આપેલી છે, જેમાં મૂડી દેવા, મિલકત લેણા સાથે જ આપેલી છે, એટલે કે વિગત શેર મૂડી આપેલી છે, આપણને અનામત અને વધારો આપેલો છે. ત્યારબાદ થાપણો આપી છે, જેમાં ચાલુ થાપણ, બચત થાપણ અને મુદ્દતી થાપણો છે. ત્યારબાદ ઉછીના નાણાં, જેમાં 2 પ્રકારના છે, ભારતમાં અને ભારત બહાર. બરાબર. અન્ય જવાબદારીમાં દેવી હુંડી છે, શાખાના હવાલા છે અને ચઢેલ વ્યાજ આપેલું છે. તો આ રીતે જવાબદારીઓ આપેલી છે. સાથે સાથે મિલકતો બાજુ આપણે સમજીએ તો રોકડ સિલક, જેમાં ભારતમાં અને ભારત બહાર 2 પ્રકારની સિલક છે બેંક પાસે. બેંક સિલક પણ આપેલી છે 2 લાખ રૂપિયા. ટૂંકી નોટિસે મળે તેવા નાણાં આપેલા છે. રોકાણો, જેમાં સરકારી જામીનગીરી અને અન્ય માન્ય જામીનગીરીમાં રોકાણ છે. શેરમાં રોકાણ કરેલું છે કંપનીએ. બરાબર. ત્યારબાદ ડિબેન્ચરમાં રોકાણ છે, તેના વિશે અહીં આપેલું છે. ધિરાણ, કુલ 3 જગ્યાએ ધિરાણ કરેલ છે, જેમાં ખરીદેલ અને વટાવેલ હુંડી છે. કેશ ક્રેડિટ, ઓવરડ્રાફ્ટ અને લોન છે. મુદ્દતી લોન આપેલી છે. તો આ 3 પ્રકારે બેંકે ધિરાણ કરેલું છે. કાયમી મિલકતો, જેમાં મકાન છે 54 લાખ, પણ તેમાં વધારો કર્યો છે વર્ષ દરમિયાન, એટલે કુલ 54,25,000 થશે. આજ સુધીનો ઘસારો 10 લાખ છે, એટલે ભારે ચોખ્ખી મિલકત બતાવેલી છે મકાનની રકમ. ફર્નિચર અને ફિક્ચર્સ છે 19 લાખ, જેમાં વર્ષ દરમિયાન 1,50,000નો વધારો થયો. સામે ઘસારો 1 લાખ આપેલો છે, એટલે 19,50,000 ફર્નિચરની ચોખ્ખી કિંમત થશે. વ્યાજ અને વટાવ આપેલું છે 15 લાખ. રોકાણ પર આવક છે, કમિશન, એક્સચેન્જ, દલાલી આપેલી છે. રોકાણોના વેચાણ પર નફો આપેલો છે. ડિપોઝિટ પર વ્યાજ આપેલું છે. ત્યારબાદ બધા ખર્ચ આપેલા છે. તો અમુક આવકની વિગત છે, ત્યારબાદ ખર્ચની વિગત છે, જેમાં કર્મચારીનો પગાર છે, ભાડું, વેરા અને વીજળી છે, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, કાનૂની ખર્ચ, ડિરેક્ટરની ફી આપેલી છે, વીમો આપેલો છે અને ઘસારો મકાન અને ફર્નિચર પરનો વધારાનો જે ઘસારો છે તે આપેલો છે. બરાબર. તો આ રીતે તમામ વિગત આપણને આપેલી છે, જેમાં દેવા આપેલા છે, મૂડી દેવા આપેલા છે, મિલકતો આપેલી છે, આવક અને ખર્ચ, અને આના ઉપરથી આપણે નફા નુકસાન અને પાકું સર્વે તૈયાર કરવાનું છે. અને સાથે સાથે વધારાની માહિતી આપેલી છે. તો વધારાની માહિતી આપણે જોઈ લઈએ તો ધિરાણો આપણને ઓલરેડી આપેલા છે, પરંતુ એ ધિરાણોના ભાગ અહીં બતાવેલા છે કે સલામત ધિરાણ, જેમાં દ્રશ્ય મિલકતોના તારણ પર છે બેંકની ગેરંટી દ્વારા, અને બિન સલામત, એટલે જે ધિરાણ આગળ આપણને આપેલા છે તેના જ અહીંયા ભાગ પાડેલા છે, એટલે વધારાની માહિતીમાં. એટલે આ ધિરાણ તરીકે જ આપણે બતાવવાનું છે એના એ જ ધિરાણ, પણ તેનો ભાગ બતાવ્યો છે કે આ સલામત અને બિન સલામત તરીકે. વિભાગો તરીકે પણ એનો ભાગ આપેલો છે ધિરાણનો, કે અગ્રતા ધરાવતા ક્ષેત્રોને, જાહેર ક્ષેત્રોને અને અન્ય ક્ષેત્રોને. એટલે ધિરાણ એનું એ જ છે. તમે અહીંયા પણ ટોટલ કરશો તો 62 લાખ, 6 લાખ અને 7 લાખ, એટલે 75 લાખ થશે. બરાબર. આનું ટોટલ કરશો તો પણ 75 લાખ જ થશે. ઓકે. અને આગળ જે આપણને આપ્યું હતું કાચા સરવૈયામાં, તો અહીં આપણે જોઈએ તો આ ત્રણેય ધિરાણ 75 લાખ રૂપિયા છે. એટલે ધિરાણ એના એ જ છે, પણ એને અલગ અલગ ભાગમાં વહેંચીને આપેલા છે. એટલે આપણે જ્યારે ધિરાણનું પરિશિષ્ટ બનાવીએ તો તે વખતે આ ભાગ પ્રમાણે પણ આપણે બતાવીશું. ગાલકાત આપેલી છે કે ગ્રાહકોને જે ધીરેલ રકમ છે તેમાંથી ₹50,000 જે ડૂબત છે, એટલે 50,000 આપણને મળી શકે તેવા નથી, એટલે ગાલખાત તરીકે તે દર્શાવવાના ધિરાણમાં આપણે બાદ કરીને બતાવીશું. વસૂલાત માટેની હુંડી આપેલી છે ₹7 લાખ, અને સ્વીકારેલ વેચાણ શેરો અને કરેલ જવાબદારી ₹7 લાખ. એટલે આ બંને એવી જવાબદારી છે જે સંભવિત જવાબદારીમાં આપણે દર્શાવી શકીએ.
બરાબર. એટલે વસૂલાત માટેની હુંડી અને સંભવિત જવાબદારી જે પાકા સરવૈયામાં આપણે પરિશિષ્ટ 12માં બતાવીએ છીએ તે ચોખ્ખા નફા પર 50% લેખે કાયદેસર અનામત ખાતે લઈ જવાના છે. બરાબર. કરવેરા પછીના નફાના 20% લેખે કાયદેસર અનામત. ઓકે, એટલે 50% આપણે કરવેરો રાખવાનો છે. ત્યારબાદ કરવેરા પછીનો જે નફો છે તેમાં 20% લેખે આપણે કાયદેસર અનામત મૂકવાની છે. 1/4/19ના રોજ કાયદેસર રૂપિયા 6 લાખ અનામત હતી અને મૂડી અનામત રૂપિયા 4 લાખ હતી. એટલે વર્ષની શરૂઆતમાં આટલી અનામત હતી. કુલ અનામત 10 લાખ છે, જેમાં 6 લાખ અને 4 લાખ. શેર મૂડી પર 10% લેખે ડિવિડન્ડની ભલામણ કરેલ છે. તો આ રીતે વધારાની માહિતી આપણને આપી છે અને આ તમામ માહિતી ઉપરથી આપણે નફા નુકસાન અને પાકું સર્વેયું તૈયાર કરવાનું છે. તો અહીં સૌથી પહેલાં પાકું સર્વેયું આપણને તૈયાર કરવાનું, કારણ કે ફોર્મ એ પાકા સર્વૈયાનું છે એટલે સૌથી પહેલું તમારે પાકું સર્વેયું દર્શાવવાનું. ટોટલ નહીં થાય, કારણ કે જ્યાં સુધી નફા નુકસાન ખાતું તૈયાર નહીં કરો તો તમે અહીંયા અનામત અને વધારો નહીં લખી શકો. બરાબર. એટલે વધારામાં જે આપણે નફા નુકસાનની બાકી બતાવીએ છીએ તે બતાવવી પડે અને તેના પછી ટોટલ આપણે છેલ્લે કરવામાં આવે. એટલે અહીંયા શેર મૂડી દરેકના પરિશિષ્ટ તૈયાર કરેલા છે, એટલે એ પરિશિષ્ટ ઉપરથી આપણે આ રકમ મૂકેલી છે. બરાબર. શેર મૂડી છે, અનામત વધારો, તાપણો, ડિપોઝિટ જે હોય, ઉછીના નાણાં અને અન્ય જવાબદારી જોગવાઈ, 5 પરિશિષ્ટ જે મૂડી અને દેવા માટે બનશે. મિલકતો માટે જે રોકડ બેંક શિલક, બરાબર, અન્ય બેંકો પાસે જે શિલક છે તે રોકાણો, ધિરાણો, કાયમી મિલકત અને અન્ય મિલકત. તો આ 6 થી 11 જે પરિશિષ્ટ છે તે મિલકતો માટેના બનશે. અને ત્યારબાદ સંચયિત દેવા કે જે સંભવિત જવાબદારી છે અને વસૂલાત માટેની હુંડી, તો એ ડાયરેક્ટ અહીંયા લખી શકીએ આપણે. 2 વધારાની માહિતી આપણને આપેલી હતી. 7 લાખ વસૂલાત માટેની હુંડી છે અને 7 લાખ જે સંભવિત જવાબદારી છે, એટલે કુલ 14 લાખ. તેને આપણે ટોટલમાં ગણતા નથી, એટલે એને અલગથી બતાવવાનું, કુલ રકમમાં તે નહીં આવે. નફા નુકસાન ખાતું આપણને આપેલું છે. નફા નુકસાનમાં આવકો માટે 2 પરિશિષ્ટ તૈયાર કરીશું, 13 અને 14. ખર્ચા માટે આપણે 15 અને 16 તૈયાર કરીશું અને જોગવાઈઓ બતાવીશું. ત્યારબાદ નફો અને ફાળવણી બતાવીશું અને છેલ્લે તે રકમ કુલ થશે. તો સૌથી પહેલાં આપણે પરિશિષ્ટ જોઈ લઈએ, ત્યારબાદ નફા નુકસાન અને પાકું સર્વેયું સમજીશું. કરવેરાની જોગવાઈ જેની ગણતરી આપણે છેલ્લે કરીશું, કારણ કે નફો આપણને મળશે, ચોખ્ખી આવક અને ખર્ચા મળશે પછી, એટલે કરવેરાની જોગવાઈ આપણે છેલ્લે કરીએ. સૌથી પહેલાં પરિશિષ્ટ 1માં શેર મૂડી, જેમાં ફક્ત એક જ આપણને મૂડી આપેલી છે જે ભરાયેલી અને મંગાવેલી મૂડી છે 18,29,000. તો તે રકમ આપણે અહીં બતાવીશું. પરિશિષ્ટ 1માં એક જ માહિતી. અનામત અને વધારો, જેમાં કાયદેસર અનામત 6 લાખ રૂપિયા છે. તેમાં વધારાની જે અનામત છે, ચાલુ વર્ષનો જે નફો આવશે તેના 20% આપણે કાયદેસર અનામત રાખવાની. તો ચાલુ વર્ષનો નફો આપણને અહીંયા મળશે જ્યારે આપણે કરવેરાની જોગવાઈ કરીશું ત્યારબાદ. એટલે 4,08,500 આવે છે નફો, એના 20% કરશો એટલે 81,700 તે અહીં ઉમેરવાના કાયદેસર અનામતમાં. મૂડી અનામત જે શરૂની બાકી હતી 4 લાખ, તેમાં કોઈ વધારો નથી વર્ષ દરમિયાન, એટલે એ 4 લાખ જ રહેશે. અને નફા નુકસાન ખાતાની બાકી જે 1,43,900, એટલે કે જ્યારે આપણે નફા નુકસાન તૈયાર કરીશું છેલ્લે જ્યારે બાકી આપણે લખીએ છીએ પાકા સર્વેયામાં લઈ ગયા તો 1,43,900 આ બાકી આપણે ત્યાં બતાવવાની, પણ આ પૂરું તૈયાર થઈ જાય પછી આપણને મળે. એટલે આ માહિતી અહીં બાકી રહે, નફા નુકસાન ખાતાની બાકી, જે છેલ્લે આપણે બતાવી શકીએ. બરાબર. તો અહીં પહેલેથી આપણે લખેલી છે 1,43,900. કુલ અનામત અને વધારો 12,25,600 રૂપિયા થશે. બરાબર. એટલે આ જે પરિશિષ્ટના ટોટલ આવે છે તે પાકા સરવૈયામાં આપણે લખતું જવાનું. પરિશિષ્ટ 1 શેર મૂડી આ રીતે, પરિશિષ્ટ 2માં અનામત વધારો એનું કુલ 12,25,600. પરિશિષ્ટ 3માં થાપણો આવશે, જેમાં ડિમાન્ડ ડિપોઝિટ છે બેંક પાસેથી અન્ય પાસેથી 26 લાખ અને 35 લાખ, અને મુદતી થાપણો જે છે 70 લાખ, એટલે કુલ 1,31,00,000. આ તમામ માહિતી આપણને કાચા સરવૈયામાં આપેલી જ છે, તેમાંથી જ આપણે પરિશિષ્ટ પ્રમાણે ગોઠવતું જવાનું છે. 4 ઉછીના નાણાં છે, જેમાં ભારતમાં ઉછીના નાણાં હતા 40 લાખ, ભારત બહારના ઉછીના નાણાં 2,50,000, કુલ 42,50,000. પરિશિષ્ટ 5માં અન્ય જવાબદારી જોગવાઈ, જેમાં દેવી હુંડી છે 3,50,000, આંતર કચેરી હવાલાઓ છે 10,000, ચડેલું વ્યાજ છે 1 લાખ રૂપિયા, અને અન્ય જે જોગવાઈ સહિતની આપણે બતાવવાની, જેમાં કરવેરાની જોગવાઈ આવી ગઈ અને જે સૂચિત ડિવિડન્ડ માટે જે આપણે ફાળવવાના છે. બરાબર. કરવેરાની જોગવાઈ જે ચોખ્ખા નફાના 50%, એટલે 4,08,500 આવશે. બરાબર. જે અહીં આપણે
આપેલું છે તો કરવેરા 50% લેખે 4,08,500 આવશે અને સૂચિત ડિવિડન્ડ 10% આપણે ચૂકવવાનું છે તો શેર મૂડી 18,29,000 છે જેના 10% કરો તો 1,82,900 એટલે બંને જોગવાઈ આપણે 5,91,400 આવશે કુલ 10,51,400. પરિશિષ્ટ 6માં રોકડ અને રિઝર્વ બેંક પાસે સિલેક્ટ છે જેમાં ભારતમાં 5,52,000 સિલેક્ટ છે અને ભારત બહાર 3,28,000 કુલ 8,80,000. અન્ય બેંકો પાસે જે સિલેક્ટ છે તેમાં ભારતમાં થાપણ છે 2 લાખ અને અન્ય સંસ્થા પાસે 4 લાખ કુલ 6 લાખ રૂપિયા. રોકાણો તો ભારતમાં રોકાણ કરેલા છે જેમાં સરકારી જામીનગીરીમાં 41 લાખ છે, અન્ય જામીનગીરીમાં 20 લાખ, શેરમાં 25,000 અને ડિબેન્ચર અને બોન્ડમાં 26,000 કુલ 61,51,000 રોકાણો છે. ધિરાણો તો ધિરાણો આપણે અગાઉ સમજ્યા તેમ કુલ 75 લાખ ધિરાણ હતી પણ તેમાંથી 50,000 આપણે ગાલખાત તરીકે રાખવાના હતા તો તે આપણે કેશ ક્રેડિટ ઓવરડ્રાફ્ટ છે તેમાંથી બાદ કરી દઈશું કારણ કે લોન જે આપી હોય તેમાંથી ગાલખાત ગ્રાહક તરફથી મળી છે તો 50,000 તે બાદ કરીશું એટલે કુલ હવે ધિરાણ તમે કરશો તો ત્રણેય 74,50,000 બરાબર 50,000 બાદ કર્યા પછી. એવી જ રીતે જે વધારાની માહિતીમાં તેના ભાગ આપેલા હતા સલામત બિન સલામત તરીકે તો તેને આપણે અહીંયા કવર કરી લઈશું. બિન સલામતમાં આપણે 7 લાખ હતા તેની જગ્યાએ 6,50,000 50,000 ગાલખાતના બાદ કરવાના અને ભારતમાં જે ધિરાણ છે તેમાં અગ્રહકારી વિભાગોને 33 લાખ હતા, જાહેર વિભાગને અને અન્યને 31,50,000 તો ત્યાં પણ આપણે અહીં 50,000 બાદ કરીને 74,50,000 લખીશું એટલે એક જ ટોટલ આપણે લખવાનું છે ત્રણેયનું ટોટલ નથી લખવું કારણ કે ધિરાણ એ જ છે પણ એના ભાગ પાડેલા છે એટલે અલગ અલગ રીતે દર્શાવ્યા છે. તો આ પરિશિષ્ટ 9નું ટોટલ. પરિશિષ્ટ 10માં કાયમી મિલકતો જેમાં મકાન હતું એની ચોખ્ખી રકમ આપણને આપેલી છે 44,25,000. ફર્નિચર અને ફિક્ચર્સ જે છે તેના કુલ ચોખ્ખી રકમ આપેલી હતી 19,50,000 એટલે કુલ કાયમી મિલકત થશે 63,75,000 રૂપિયા. અન્ય મિલકતો કોઈ આપી નથી એટલે એને આપણે અહીં દર્શાવતા નથી. સંશયિત દેવા આપણે પરિશિષ્ટમાં નથી લખ્યા પરંતુ ડાયરેક્ટ તેને પાકા સરવૈયામાં 7 લાખ + 7 લાખ બતાવી દીધા. હવે આ 1 થી 12 પરિશિષ્ટ જેનું ટોટલ પાકા સરવૈયામાં દર્શાવી દેવાનું. પરિશિષ્ટ 13, 14, 15 અને 16 આ 4 નફા નુકસાનના. 13માં કમાવેલ વ્યાજ આવે જેમાં વ્યાજ જે આવક છે તે 15 લાખ અને રોકાણો પર આવક છે 5 લાખ કુલ 20 લાખ. અન્ય આવકોમાં એક કમિશન એક્સચેન્જ દલાલી હતી 1 લાખ અને રોકાણોના વેચાણ પર નફો 20,000 એટલે કુલ 1,20,000 એટલે આ બંને આવકનું ટોટલ થાય 20 લાખ + 1,20,000 એટલે 21,20,000 રૂપિયા કુલ આવક થશે. એવી જ રીતે વ્યાજમાં ખર્ચેલ વ્યાજ 6,60,000 છે અને સંચાલનના જે તમામ ખર્ચ આપેલા હતા આપણને કાચા સરવૈયામાં તે તમામ ખર્ચ અહીં બતાવી દેવાના. કર્મચારીને જે ચૂકવણી કરી, ભાડું, વેરા, પ્રિન્ટિંગ, સ્ટેશનરી, બેંકની મિલકત પર ઘસારો છે, ડિરેક્ટરની ફી છે, કાનૂની કોઈ ખર્ચા છે, તાર ટપાલ, ટેલિફોન ખર્ચ છે અને અન્ય ખર્ચ એટલે કુલ જે ખર્ચ થશે સંચાલન ખર્ચ 5,93,000 આ બંને આપણે ખર્ચ તરીકે બતાવીશું. તો હવે આપણે નફા નુકસાન ખાતામાં જોઈએ એ પહેલાં આપણે કરવેરાની જોગવાઈ કરી દેવાની. કુલ જે આવક હતી 21,20,000 જેમાંથી ખર્ચ બાદ કરવાના. ખર્ચમાં એક 6,60,000 હતો બરાબર અને 5,93,000 અન્ય ખર્ચ હતા અને ગાલખાત અનામત હતી 50,000 એટલે કુલ 13,03,000 બાદ થશે. 8,70,000 એ કરવેરા પહેલાંનો નફો છે જેમાં 50% કરવેરા જોગવાઈ એટલે 4,08,500 બરાબર એટલે કરવેરા પછીનો જે નફો થશે તે 4,08,500 થશે બરાબર. તો આને આપણે નફા નુકસાનમાં બતાવીશું. પરિશિષ્ટ 13, 14, 21,20,000, 15, 16નું ટોટલ અને જે જોગવાઈ છે 4,08,500 કરવેરાની અને ગાલખાત 50,000 એટલે કુલ 4,58,500 બરાબર. કુલ ખર્ચા થશે 17,11,500 રૂપિયા. બંનેનો તફાવત કરીએ એટલે ચાલુ વર્ષનો જે નફો છે તે 4,08,500 થશે જેના 20% આપણે કાયદેસર અનામત માટે એટલે 81,700 અને બીજી અસર આપણે આપી હતી 81,700 જે અનામત તરીકે આપણે બતાવ્યા હતા બરાબર. કાયદેસર અનામત જે હતા તેમાં વધારામાં બતાવ્યા હતા એટલે 81,700 બીજા ત્યાં આવશે. સૂચિત ડિવિડન્ડ ખાતે 1,82,900 જે આપણે અન્ય જવાબદારીમાં બતાવ્યું હતું બરાબર 1,82,000 અને કરવેરાની જોગવાઈ પણ ત્યાં આપણે બતાવી હતી
અને ચાલુ વર્ષનો જે નફો પાકા સરવૈયામાં લઈ ગયા 1,43,900, એટલે પાકા સરવૈયામાં જે વધારામાં આપણે લખ્યું હતું 1,43,900, બરાબર. એટલે કુલ 4,08,500. આને ક્યાંય લઈ નથી જવાના, આ ત્રણનું ટોટલ આપેલું છે ફક્ત. ઓકે. અને છેલ્લે પાકું સરવૈયું તૈયાર થઈ જાય, કારણ કે આપણને જ્યાં સુધી નફો ના મળે, ચોખ્ખો નફો, ત્યાં સુધી આપણે અનામત વધારો બંધ ના કરી શકીએ. એટલે અનામત વધારો જે પરિશિષ્ટ 2 છે તે ક્લોઝ નહીં થાય. એટલે એ થઈ જાય પછી આપણે અહીં બતાવી દેવાના તમામ પરિશિષ્ટના ટોટલ. અને પછી મૂડી દેવાનો સરવાળો કરીએ તો 2,14,56,000 આવશે. અને એ જ રીતે મિલકત લેણાનું ટોટલ કરીએ આપણે તો તેનું પણ ટોટલ 2,14,56,000 આવશે. તો આ રીતે આપણે દાખલો કરી શકીએ કે જેમાં નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું, એની સાથે જે પરિશિષ્ટ છે 1 થી 12 આપણે પાકા સરવૈયા માટે અને 13 થી 16 જે છે તે આપણે નફા નુકસાન માટે તૈયાર કરી શકીએ. તો આ રીતે જ્યારે પણ બેન્કિંગ કંપનીના હિસાબો આપણને પૂછ્યા હોય તો તેને આ રીતે સોલ્વ કરી શકીએ. ધન્યવાદ. स्वाध्यायः